હલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી. તો આપણી પાસે રોટલી હતી 3 થી 4 એવી વધેલી. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો વઘાર માટે અહીંયા લઈ લીધું છે 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ, અને સાઈડમાં બધા આપણા મસાલા છે, અને તેમાં લીલી ડુંગળી, 1 લીલું મરચું અને લીમડો છે. તો તેનો આપણે વઘાર કરીશું. તો વઘાર માટે અહીંયા પહેલાં તો તેલ ગરમ થવા મૂકી દીધું, અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા બાલ્કનીનો વ્યૂ જોઈએ. વ્યૂ કેટલો મસ્ત દેખાય છે અહીંયા અમારા ઘરેથી. એકદમ સરસ સવારમાં મજા પડી જાય પક્ષીઓનો કલરવને. ત્યાં સુધીમાં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું. તો તેલમાં આપણે નાખી દઈએ હવે રાઈ નાખશું. ત્યારબાદ રાઈ ફૂટે એટલે આપણે એમાં નાખી દઈશું જીરું ને હિંગ ને એવું બધા મસાલા. બધું તતડી જાય ત્યારબાદ આગળની આપણે પ્રોસેસ ચાલુ કરશું. આમાં સાથે સાથે આપણે મીઠા લીમડાના પાન પણ આપણે એડ કરીશું. ત્યારબાદ લીલી ડુંગળી સમારેલી હતી તે આપણે નાખીને થોડીવાર આપણે લીલી ડુંગળીને સાંતળી લેશું. બસ 1 થી 2 મિનિટ સુધી આપણે સાંતળી લેશું. ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, અને ફરીથી આપણે મિક્સ કરી લેશું. બરાબર મિક્સ થઈ જાય અને હવે આપણે ઉપરથી નાખશું રોટલીના જે આપણે ટુકડા કરેલા હતા તેને એડ કરી દઈશું, અને તેને બરાબર મિક્સ કરી લેશું. અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જેટલું તીખું ખાતા હોય તેટલું તમે એડ કરી શકો છો. ઉપરથી એટલા માટે એડ કરીશું કે આપણે ચટણી બળે નહીં. હવે આપણે તેમાં નાખીશું લીલી સમારેલી કોથમીર. તો હું રોટલીમાં કોથમીર એડ કરું છું તો એ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે, અને લુક પણ એકદમ મસ્ત આવે છે. તો આ રોટલી મારા ભાઈની તો ફેવરિટ છે જ, અને મારી પણ છે. બીજા કોની ફેવરિટ છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જાઓ બધા નાસ્તો કરવા, ગરમા ગરમ વઘારેલી રોટલી, ચા અને દહીં સાથે.